નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મેંદરડામાં ગાય માતા પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સને કડક સજાની માંગ સાથે સ્વૈચ્છિક વ્યાપાર ધંધા બંધ રાખી આવેદનપત્ર પાઠવવામાં આવ્યો। મેંદરડા તાલુકાના 7 વડલા વિસ્તારમાં 2 દિવસ પહેલા એક વ્યક્તિ દ્વારા ગાય માતા પર અપ્રાકૃતિક કૃત્ય એટલે કે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યાની ઘટનાને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ ઘટનાના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ, જીવદયા સત્સંગ મંડળ તથા ગૌરક્ષકો અને ગૌપ્રેમીઓના આહવાન પર મેંદરડા શહેરમાં આખો દિવસ માટે વ્યાપાર ધંધા સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા હતા। સવારથી જ શહેરના મુખ્ય બજારો, દુકાનો અને વેપારી સંસ્થાઓ પોતાના વ્યાપાર ધંધા બંધ રાખ્યા હતા। વેપારીઓએ આ ઘટનાને ગાય માતાનું અપમાન ગણાવીને આ શર્મજનક ઘટનાને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર રીતે બંધમાં જોડાયા હતા। ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય સંગઠનોના આગેવાનોના પ્રતિનિધિ મંડળે તેમજ સમગ્ર હિન્દુ સમાજ બાઇક રેલી મારફતે જય શ્રી રામ, જય ગૌમાતા ના નારા સાથે મેંદરડા મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં આરોપી વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અને તેને વધુમાં વધુ સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। રિપોર્ટિંગ જયેશ વાડા, મેંદરડા। હિરેન ગાજીપરા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ, મેંદરડા તાલુકો। ગત તારીખ 24ના રોજ જે 7 વડલા વિસ્તારની અંદર વિધર્મી યુવાન દ્વારા જે ગૌ માતાઓ ઉપર જે કૃત્ય આચરવામાં આવ્યું તેના વિરોધમાં આજ રોજ મેંદરડા તાલુકાના તમામ ધાર્મિક સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ, જીવદયા આશ્રમ તેમજ તમામ ગૌશાળાઓના સહયોગથી આજ રોજ મેંદરડા શહેરના તમામ લોકોએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી અને આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તેમજ જે આ યુવાન દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને તેને પૂરી સજા મળે તેવી દરેક હિન્દુ સમાજની માંગ છે। જય શ્રી રામ, જય શ્રી પરસોત્તમ ઝબરિયા, ગામ મેંદરડા। ગત તારીખ 24ના રોજ જે હિન્દુઓનો ગાય માતાનું પ્રતિકરૂપ છે ગાય, તેના ઉપર વિધર્મીવાળા દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું। જે એક દેવી સમાજના ભાઈએ એક આખું કેમેરામાં કેદ કર્યું, એની સાથે મેંદરડાના તમામ જ્ઞાતિ જાતિ ભૂલીને ફક્ત હિન્દુ બનીને આ તમામ સંગઠનો આવ્યા છે। મામલતદાર સાહેબને આવેદન આપ્યું, પોલીસને આપ્યું, પોલીસ એની કાર્યવાહી કરે છે અને હિન્દુઓની એવી તમામ સંગઠનોની માગ છે અને દરેક હિન્દુ સમાજની કે એને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। જો એ નાબાલિગોએ કાર્યવાહી ન કરવામાં આવે તો એને ગામની બહાર પણ કાઢી શકે એવી સજા આપે, એટલે જેથી કરીને આવું દુષ્કર્મ કોઈ કરે નહીં। બસ એ જ માંગ છે અમારા હિન્દુ સંગઠનની। ભારત માતા કી જય। કાલે જે બનાવ બન્યો એના અનુસંધાને અત્યાર સુધીમાં પોલીસે શું કાર્યવાહી કરી અને આપના તરફથી શું વધારે પડતી માંગ છે? પોલીસ તરફથી કાર્યવાહી થઈ છે પણ એમાં પૂરતી કાર્યવાહી થઈ, અમને સંતોષકારક કાર્યવાહી કોઈ થયેલ નથી। એના અનુસંધાને અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે, એસપી સાહેબને મળવા જવાના છીએ। મેંદરડા તમામ હિન્દુ વેપારી ભાઈઓએ ગામ બંધ રાખેલું છે અને ગામની પબ્લિક બધી મળી આવેદનપત્ર દેવા આવેલી છે અને એને યોગ્ય કાર્યવાહી થાય જે અને યોગ્ય એને જે કૃત્ય કરેલું છે એની યોગ્ય સજા મળવી જોઈએ એવી અમારી માંગ છે। એ અનુસંધાને અમે બધા મામલતદાર ઓફિસ આવેલા છે।